રસ્તા પર પસાર થતા કોલ્ડ સ્ટોરેજ આગળ એક 1.5 કિલોમીટર લાંબી ટ્રેક્ટરો ટ્રકોની લાઈનો જોઈ. ખેડૂતો કાયમ એક યા બીજા નિમિત્તે લાઈનમાં તો ઊભા જ હોય છે. તપાસ કરી તો ખબર પડી કે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવા માટેની લાઈનો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને દિવસે દિવસે વધતું જાય છે. આવીને થોડા આંકડા જોતો હતો તો 2023-24માં ગુજરાતમાં 1,34,000 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતું અને 43 લાખ ટન ઉત્પાદન થયું હતું. 23-24માં એ વાવેતર વધીને 1,56,000 હેક્ટરમાં થયું હતું. ઉત્પાદન વધી અને 50,08,000 ટન થયું હતું. 24-25માં આંકડો વાવેતરનો લગભગ એ જ રહ્યો, 1,56,000 હેક્ટરનો. ઉત્પાદન સહેજ ઘટ્યું, 48,06,000 મેટ્રિક ટનનું થયું હતું. 25-26માં તોય વાવેતર વિસ્તાર વધીને 1,68,163 હેક્ટર થયું અને સરકારી જે એવરેજ છે ઉત્પાદનની પર હેક્ટર એ 34 ટન બટાટાનું ઉત્પાદન બતાવે છે. એના વડે ગુણાકાર કરીએ તો બટાટાનું ઉત્પાદન આ વર્ષે વધીને ગુજરાતમાં 57,17,542 ટન થશે. અરવલ્લી જિલ્લાની જો વાત કરીએ તો ગયા વર્ષ 24-25ના વર્ષમાં 6,99,000 ટનનું ઉત્પાદન થયું હતું. 20,515 હેક્ટરમાં ખેતી થઈ હતી બટાટાની. હવે આ બટાટાની ખેતી છે એ સમજવા જેવી છે. ગયા વર્ષે જે બટાટાનો ભાવ સિઝનમાં 500 થી 600 રૂપિયા હતો એ બટાટાની જાત કોલંબો તરીકે ઓળખાય છે અને એ કાતરી બનાવવામાં વધારે વપરાય છે. આ વર્ષે એનો બજાર ભાવ 200-250 રૂપિયા છે. ક્યાં 500-600, ક્યાં 200-250. એવી રીતે પોખરાજ જાત જે શાક વગેરેમાં જ વપરાય છે, બંનેના ઉત્પાદન ખર્ચમાં પણ મોટો તફાવત છે. ગયે વખતે એનો ભાવ 400થી શરૂ થઈ અને સિઝનમાં 200-250 રૂપિયાની આસપાસ ટકેલો રહ્યો હતો. અત્યારે એનો બજારમાં ભાવ કોઈ ખેડૂત વેચવા જાય તો 100થી 110 રૂપિયા મણનો છે. એનો પ્રતિ હેક્ટર વાવેતર ખર્ચ લગભગ 25,000 રૂપિયા થાય છે. કોલંબો જે કાતરી માટેનું બટાકા વવાય છે એનો પ્રતિ હેક્ટર વાવેતર ખર્ચ 50,000, એટલે કે આના કરતાં ડબલ થાય છે. ખર્ચ પણ ડબલ છે, ભાવ પણ ડબલ હોય છે, પરંતુ ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ભાવો અડધા કરતાં ઓછા છે. એટલે ખેડૂતોને આ વર્ષે બટાટા વેચવા પોસાય એમ જ નથી. પરંતુ પૈસાની તો જરૂર છે, એટલે મોટાભાગે વેપારીઓ સસ્તા બટાટા ખરીદી અને કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે. સિઝન પૂરી થાય ત્યારે એ બટાટા પાછા મોંઘા ભાવે બજારમાં વેચાવા આવશે. કોઈ ખેડૂતો જેમની પાસે પૈસાની સગવડ છે અથવા તાત્કાલિક પૈસાની જરૂર નથી એવા ખેડૂતો પોતે પણ કોલ્ડ સ્ટોરેજમાં બટાટા મૂકે છે. હવે જો કોલ્ડ સ્ટોરેજના આંકડાઓ જોઈએ કેપેસિટીના, તો અરવલ્લી અને સાબરકાંઠામાં મળીને 1.25 લાખ ટનથી વધારે બટાટા સંગ્રહી શકે એટલા કોલ્ડ સ્ટોરેજ નથી. સામે લાખો ટનનું ઉત્પાદન છે. તો જ્યાં કોલ્ડ સ્ટોરેજની જગ્યા નહીં મળે ત્યાં ખેડૂતો શું કરશે? અને જો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની જગ્યા નહીં હોય તો વેપારીઓ પણ ન ખરીદે. તો આવા સમયે ખેડૂતે મજબૂરીમાં નાખી દેવાના ભાવે મહેનત કરીને મોંઘી પકવેલી જણસ ખુલ્લા બજારમાં વેચી દેવી પડશે. વારંવાર મેં કહ્યું છે કે ખેતી માટેનું જે માળખાકીય સગવડો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર ઊભું કરતી નથી, ઈરાદાપૂર્વક ઊભું નથી કરતી. જો બે વસ્તુ હોય તો અત્યારે આ બટાટાના જે ભાવો સાવ પડી ગયા છે એને કેવી રીતે ટાળી શકાય? પૂરતા પ્રમાણમાં કોલ્ડ સ્ટોરેજની સગવડ
વાવેતર વિસ્તારમાં સરકારે ઊભી કરેલી હોય અને જે ખેડૂત પોતાના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂકે એને બટાટાની સામે તાત્કાલિક બેંક ધિરાણ મળી જતું હોય તો આ જ ખેડૂતની તાત્કાલિક પૈસાની જરૂરિયાત પણ સંતોષાય. જ્યારે સિઝન પૂરી થાય અને ભાવ ઊંચા જાય ત્યારે ખેડૂત એ બટાટા વેચી અને એમાંથી નફો પણ કમાઈ શકે. તો જ ખેડૂતની આવક વધે. ખુલ્લા બજારમાં તાત્કાલિક વેચવા જનાર ખેડૂતની આવક ક્યારેય વધતી નથી, કારણ કે બજારમાં ખેડૂતની ગરજના સોદા થતા હોય છે. ઉત્પાદન કે એની ગુણવત્તાના નહીં, ખેડૂતની ગરજના સોદા થાય છે અને એટલા માટે ખેડૂત મરે છે. અત્યારે આપણી પાસે કોલ્ડ સ્ટોરેજ નથી, પૂરતા પ્રમાણમાં ઉત્પાદન છે, મૂકવાની જગ્યા નથી, વેચી જ દેવું પડે એમ છે, બજારના ભાવ પોસાય એવા નથી. ત્યારે જ્યારે ખેડૂત ખોટમાં જઈ રહ્યો હોય તો આપણે સૌ ખેડૂતોએ સંગઠિત રીતે મળીને એક માગણી ના કરવી જોઈએ કે સરકાર બટાટાના ઉત્પાદન પર હેક્ટર વાવેતર વિસ્તાર એની પાસે છે, પ્રતિ મણ બોનસ જાહેર કરે. જો સરકાર બોનસ જાહેર નહીં કરે તો ખેડૂતો મોટી ખોટમાં જતા રહેશે અને આવનારા વર્ષોમાં પાછો બટાટાનો વાવેતર વિસ્તાર ઘટી જશે તો આપણે બીજા રાજ્યોમાંથી કે બહારથી બટાટા લાવવા પડશે. એક તરફ અમેરિકન ડીલના, યુરોપિયન ડીલના જોખમો આપણા ખેડૂતો અને પશુપાલકો માથે તોળાઈ રહ્યા છે. બીજી બાજુ અહીંના બજારમાં ભાવ નથી, સાચવવાની વ્યવસ્થા નથી, માલની સામે ધિરાણ નથી. તો એક જ વસ્તુ બચે છે જે સરકાર કરી શકે. તાત્કાલિક ઉપાય તરીકે બટાટુઆ વાવનાર ખેડૂતોને તાત્કાલિક બોનસની જાહેરાત કરે. પ્રતિ મણ 100 રૂપિયા બોનસ આપવામાં આવે તો જ ખેડૂત ટકી શકે. અને લાંબા ગાળાના ઉપાય તરીકે બટાટાના વાવેતર વિસ્તારમાં સરકાર પોતે મૂડીરોકાણ કરીને પૂરતા પ્રમાણમાં કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા ઊભી કરે તો ફરીને સરકારે બોનસ આપવું ન પડે. ખુલ્લા બજારમાં હંમેશા અસંગઠિત વર્ગનું શોષણ થાય જ છે. ખેડૂત પણ બજારમાં અસંગઠિત રીતે વેચવા જાય છે એટલે એનું શોષણ થાય છે. આ શોષણમાંથી ખેડૂતને બહાર કાઢવાનો, ખેડૂતને નફાકારક ખેતી કરવાનો અને ખેડૂતને ટકાવી રાખવાનો એકમાત્ર કોઈ ઉપાય હોય તો એ લાંબા ગાળાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની. પરંતુ તાત્કાલિક અમારી માગણી ખેડૂતોની એ છે કે અમને પ્રતિમણ 100 રૂપિયા બોનસ સરકાર જાહેર કરે અને વાવેતર વિસ્તાર પ્રમાણે સરેરાશ ઉત્પાદનનો જે એનો આંકડો છે એનો ગુણાકાર કરીને અમારા ખાતામાં પૈસા આપે. વિગતો સરકાર પાસે બધી જ છે, તો જ ખેતી ટકી શકશે. આભાર.